નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય સાથે આપણે મળી રહ્યા છીએ કે જે વિષય ભલભલાને ચકિત કરી દેશે. કેટલાયની કલ્પનાઓનો ધ્વસ્ત કરી અને એમને એમની રાજનીતિનો એકડો ફરીવાર ઘૂંટવાની ફરજ પાડશે. આ વિશ્વમાં એક કરતા વધારે વખત આવું બન્યું છે અને છતાંય હર્બર્ટ સ્પેન્સર, એક વિખ્યાત ઇતિહાસવિદ, એમ કહે છે કે ઇતિહાસનો કોઈ મોટામાં મોટો સબક હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. અને આપણા ત્યાં પણ આ હર્બર્ટ સ્પેન્સરની વાત તો લાગુ પડે જ. હર્બર્ટ સ્પેન્સરે એવું પણ કહ્યું છે કે ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. ઇતિહાસ પોતે જ પુનરાવર્તિત થાય છે. પણ એથી આગળની વાતમાં એણે એમ કહ્યું છે કે પહેલી વાર પ્રહસન તરીકે, ફર્સ્ટ ટાઈમ એઝ અ કોમેડી એન્ડ ધેન એઝ અ ડિઝાસ્ટર, અને ત્યાર પછી સર્વનાશ તરીકે. ઇતિહાસ તરફ દુર્લક્ષ સેવનારાઓ, ઇતિહાસને નહીં સમજનારાઓ, ઇતિહાસને પોતાના રીતે હાંકવા મથનારાઓએ મહાભારતની શરૂઆતમાં આવતું ઉદ્બોધન સમજી લેવા જેવું છે. મેં કાલ હું. કાળ કોઈને આગળ પણ નથી ચાલવા દેતો, કાળ કોઈને પાછળ પણ નથી ચાલવા દેતો. એની સાથે ચાલે છે, એના સિક્કા પડે છે. એનાથી આગળ ચાલનાર ફેંકાઈ જાય છે, એનાથી પાછળ ચાલનાર દસડાતો રહે છે. અને એટલે આજ વાત એવી કરવી છે કે જે વાત તમને કદાચ આશ્ચર્યચકિત કરી દેશે. સંબંધો બદલાય, નવા સમીકરણો રચાય, એ રાજનીતિમાં નવું નથી. રાજનીતિ માટે એવું કહેવાય છે કે અહીંયા કોઈ દુશ્મની કાયમી નથી, કોઈ મિત્રાચારી કાયમી નથી. અને એ બાબતમાં આપણા વિધાનસભાના એક ખૂબ બહુશ્રુત અને વિદ્વાન સ્પીકર, આમ તો સ્પીકર સાહેબો બધા આવે છે, બધા જ વિદ્વાન જ હોય છે, પણ વિદ્વાનજનોમાં વિદ્વત ગણી શકાય એવા 4-5 સ્પીકર સાહેબોનું નામ ગુજરાતના વિધાનસભાના ઇતિહાસમાં અમર થઈ ગયા છે. એમાંના એક આદરણીય કુંદનલાલ ધોળકિયા સાહેબે, એમનું એક પુસ્તક છે સમયના સથવારે ગુજરાત, એના પાન નંબર 170-171 પર કંઈક આ પ્રમાણે લખ્યું છે. ધોળકિયા સાહેબ લખે છે, લોખંડી સામ્યવાદી રશિયા, ચીન, પૂર્વ જર્મની ત્રણેયમાં પરિવર્તનની હવા આવી. તેમાં રશિયામાં ગોર્બોચોવ લોકશાહી તરફ વળ્યા અને 30 જૂન 1988માં ખુલ્લાપણું એટલે ગ્લાસનોસ્ટ, રશિયન શબ્દ છે, ગ્લાસનોસ્ટ એટલે ઓપનનેસ, ખુલ્લાપણું, પુનઃરચના એટલે પેરેસ્ટ્રોઇકા, રીજનરેશન, એ નવીન ખ્યાલો રજૂ કરી સામ્યવાદની લોખંડની દિવાલ તોડી. તે અરસામાં પોલેન્ડ, ઝેકોસ્લોવેકિયા, રોમાનિયામાં પણ સામ્યવાદ સામે બળવા થયા. ચીનમાં જૂન 1989માં બેઇજિંગમાં સામ્યવાદ સામે વિદ્યાર્થીઓએ ટાઇનામેન સ્ક્વેરમાં લોકશાહી સામે બળવો કર્યો, સરકાર સામે બળવો કર્યો. અલબત્ત ત્યાં વિદ્યાર્થીઓને રોડ રોલર નીચે અને ટેન્કો નીચે રેસી નાખવામાં આવ્યા. તો વિખૂટા પડેલા બે જર્મનીને અલગ કરતી એ દિવાલ 11મી નવેમ્બર 1989માં તૂટી. આ દિવાલ 1961માં બંધાયેલી, 28 વર્ષે એ દિવાલ તૂટી પડી. અનેક લોકો એ દિવાલ ઓળંગવા જતા મૃત્યુ પામ્યા હતા, પણ એ છેવટે 28 વર્ષે તૂટી અને પૂર્વ અને પશ્ચિમ બર્લિન એક થઈ ગયા, એકબીજાને જર્મનો ગળે મળ્યા, એકતા થઈ. રશિયાએ તો 1987ના અંતમાં અમેરિકા સાથે હાથ મેળવી અણુશસ્ત્રો પર કાપ માટે સફળ પ્રયોગ શરૂ કર્યો. આમ વિશ્વમાં વ્યાપક શાંતિના માર્ગે પરિવર્તનની વાત આવતી હતી. સામ્યવાદમાંથી લોકશાહીના સ્વતંત્ર વ્યવસ્થા સુધીની વાત પણ વિશ્વમાં ધીરે ધીરે સાકાર થતી જતી. શીતયુદ્ધ પછીના સમીકરણો,
આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે નવું શીતયુદ્ધ પેદા થઈ રહ્યું છે. ચીને પોતાના મિસાઇલો ગોઠવ્યા છે, ભારત પોતાના મિસાઇલોની ગોઠવણમાં છે, પાકિસ્તાન ખાડા ખખડાવી રહ્યું છે, નેપાળે પણ કંઈક નવો રાગ આલોપવાનો શરૂ કર્યો છે. અને એ દરમિયાનમાં ચીનને વિશ્વથી અલગ પાડી બીજી મહાસત્તાઓ પોતે એક નવી ધરી રચી રહી છે. ત્યારે શું શીતયુદ્ધ શરૂ થયું છે? આજે જવાબ મળે છે એ આ શીતયુદ્ધમાં છીંડું પડ્યું છે એવો છે. અને સમાચાર છે ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુનાઇટેડ અરબ એમિરેટ્સ શાંતિ કરારથી જોડાયા છે. દુનિયાના ઘણા દેશો વચ્ચે વધતા જતા તણાવમાંથી પહેલી વખત સારા સમાચાર સાંભળવા મળે છે. આમ તો ઇઝરાયલ અને આરબ વર્લ્ડ એ આરબ જગત એકબીજા સામે લડતા જ રહ્યા છે અને એ બધા સામે ઝઝૂમીને ઇઝરાયલે પોતાનું અસ્તિત્વ અને પોતાની તાકાત ઊભી કરી છે. એ ઇઝરાયલે યુનાઇટેડ અરબ એમિરેટ્સ એટલે દુબઈ વાળો જે દુબઈ શારજા વાળો જે વિસ્તાર છે એના રાજા સાથે શાંતિ કરાર કર્યા છે. 1948માં આઝાદી પછી ઇઝરાયલના કોઈ આરબ દેશ સાથે આ માત્ર ત્રીજો કરાર છે. પહેલો જોર્ડન સાથે અને ત્યારબાદ મિસ્ર એટલે કે ઇજિપ્ત સાથે ઇઝરાયલે કરાર કર્યો છે. કટ્ટર દુશ્મન ગણાતા ઇઝરાયલ અને સંયુક્ત આરબ એમિરાત વચ્ચે ગુરુવાર તારીખ 13 ઓગસ્ટ 2020ના રોજ ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. હવે બંને દેશોએ સાર્વજનિક રીતે શાંતિ કરારની જાહેરાત કરી છે. ઇઝરાયલે વેસ્ટ બેંક એટલે કે પશ્ચિમી પટ્ટી, તમે વાંચતા છો વારંવાર ગાઝા પટ્ટી, પશ્ચિમી પટ્ટી, અને એમાં જે વારંવાર જે મિલિટરી એક્શન કે એકબીજા પર હુમલાના બનાવો બનતા હતા ત્યાં વસ્તી વસાવાનો અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કબજો કરવાનો ઈરાદો હાલ પૂરતો ટાળી દીધો છે. આનાથી ખાડી દેશો અને ઇઝરાયલમાં તણાવ ઓછો થશે. ભૂતકાળ પર ડોક્યુ કરીએ. ક્યુબાની કટોકટી આપણે ચર્ચી ગયા છે, બહુ લાંબો સમય નહીં લઉં. 61-62માં અમેરિકાએ દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી હતી અને ત્યારે રશિયાએ પોતાના અણુ મિસાઇલોથી સજ્જ કાફલો મોકલ્યો હતો. યુદ્ધની ઘડીઓ ગણાતી હતી. બરાબર ત્યારે જ અમેરિકા અને રશિયાના પ્રેસિડેન્ટ, અમેરિકાના પ્રેસિડેન્ટ હતા એ વખતે જ્હોન ફિટ્ઝજેરાલ્ડ કેનેડી, અને રશિયાના પ્રેસિડેન્ટે હોટલાઇન પર વાત કરી અને આ આખું યુદ્ધ ટળી ગયું, જેણે ભયંકર તબાહી સર્જી હોત. અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ અસ્ત્રો વાળા મિસાઇલો ઉતારી લીધા. દોસ્ત, ખરી વાત હવે આવે છે. 17 ડિસેમ્બર 2014ના રોજ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને ક્યુબાના પ્રેસિડેન્ટ રાઉલ કાસ્ટ્રો વચ્ચે સંધિ થઈ અને ફરીથી સંબંધો પ્રસ્થાપિત થયા. અમેરિકાને ક્યુબાએ હાથ મિલાવ્યા દોસ્તીના, જેની મીડિયા ધ ક્યુબન થો તરીકે ઓળખાવે છે. 20 જુલાઈ 2015ના રોજ આ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધો એટલે કે રાજદ્વારી સંબંધો, રાજનૈતિક સંબંધોની શરૂઆત થઈ. બર્લિન વોલ બની હતી 13 ઓગસ્ટ 1961માં. 28 વર્ષ પછી પૂર્વ જર્મની ને પશ્ચિમ જર્મનીને વચ્ચે ભાગ પાડતી આ દિવાલ 30 ઓક્ટોબર 1990ના રોજ ગઈ અને અંતે 13 જૂન 1990થી શરૂ કરી નવેમ્બર 1991 સુધીમાં બર્લિન વોલને તોડી નાખવામાં આવી. એના ટુકડાઓ ઘણા લોકોએ સોનિયર તરીકે સંગ્રહ્યા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જન્મમાં ભેગા ના થાય. દક્ષિણ કોરિયાના પ્રમુખ ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા અને 55 વર્ષના ગાળામાં આ પહેલો બનાવ જોવા મળ્યો. ત્યારે મિત્રો પ્રશ્ન એ થાય છે કે ભારત ચીન સાથેનો તણાવ, ભારત ચીન વિસ્તારવાદને કારણે ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો બગડ્યા, જેમાં ચીન ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન મુખ્ય છે. ભૂતાન પણ કંઈ બહુ આપણા ઉપર વરસી જાય એવું દેખાતું નથી. આમાં આ સમીકરણો બદલાશે કે હજુ પણ આપણે ખાડા ખખડાવવાના સંબંધો ચાલુ રહેશે? ઈરાનના ભારત સાથેના સંબંધોમાં ઓટ આવી છે. આપણે ગ્વાદરના બદલામાં શાબોહાર વિકસાવવાના હતા, ત્યાંથી પણ આપણે લગભગ બહાર થઈ ગયા છે. રેલવે લાઇન આપણે બાંધવાના હતા, એમાં ઈરાન આપણને બહાર કરી દીધા છે. અને ચીને ત્યાં $400 અબજ એ
ઈરાનના વિકાસ માટે અને ખાસ કરીને ઓઇલ એક્સપ્લોરેશનના વિકાસ માટે સહાય આપવાનું નક્કી કર્યું છે. એટલે જ્યાં ભારત બેસીને જમણવાર માટે જવાનું હતું એ ડાઇનિંગ ટેબલ પર ભારતની ખુરશી ખસેડી અને ચીન બેસી ગયું છે. આ પરિસ્થિતિ દુનિયામાં છે. ત્યારે કઈ તરફ જઈ રહ્યું છે વિશ્વ? ભારતના જે સંબંધો છે વિશ્વ સાથેના એ કઈ દિશામાં જઈ રહ્યા છે? કઈ દિશામાં જઈ રહી છે આપણી વિદેશ નીતિ? ક્યારે આપણે આ યુએઈ એટલે યુનાઇટેડ અરબ અમીરાત્સ અને પેલેસ્ટાઇન ભારત પાકિસ્તાન કરતા એમના વધારે મીઠા સંબંધો નહોતા અને છતાં એક થયા, તો ક્યારેક આપણે અપેક્ષા રાખી શકીએ કે આપણે પણ ક્યાંક ને ક્યાંક આ બધા જે રોજ ઉઠીને ખાડા ખખડાવાના બનાવો બને છે એમાંથી પાછા આવીને સંબંધો ધીરે 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 પુનર્વત કરીને પાડોશીઓ સાથે શાંતિથી આપણે જીવીએ અને આપણી સાથે શાંતિથી પાડોશીઓ જીવે, वो सुबह कभी तो आएगी. આ પ્રશ્ન, એ પ્રશ્નની ચર્ચા કરવા માટે આપણી સાથે છે પ્રોફેસર ડોક્ટર અમિતભાઈ ધોળકિયા. અમિતભાઈ વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણાવે છે. પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશનશિપના એ અચ્છા જાણકાર છે. આપણા ત્યાં ગુજરાત સમાચાર ટેલિવિઝન પર એક કરતાં વધુ વાર અમિતભાઈએ પોતાના જ્ઞાનનો લાભ આપ્યો છે. ડોક્ટર કેતનભાઈ શુક્લા, એમ્બેસેડર, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે કેતનભાઈ શુક્લા નવું નામ નથી, એટલે વધારે એમાં હું ખેંચતો નથી એમની ઓળખાણમાં. અને ત્યાર પછી આપણી સાથે જોડાવાના છે નિકિતિન કોન્ટ્રાક્ટર. તમે જાણી નવાઈ લાગશે, આપણા ત્યાં ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાઇલ એવી એક સંસ્થા છે. આ ભાઈ નિકિતિન કોન્ટ્રાક્ટર એ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાઇલના સ્થાપક છે. 16 વાર ઇઝરાયલની મુલાકાત લીધી છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે પણ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલને માન્યતા આપી છે. આવી 3 ધુરંધરોની પેનલ સાથે આપણે આ ચર્ચા કરવાની છે. શરૂઆત અમિતભાઈ આપથી કરીશું. જે ઘટના બની અને જે કરાર યુએઈ અને ઇઝરાયલ વચ્ચે થયા તેને ભવિષ્યના જીઓપોલિટિકલ સિચ્યુએશન અથવા આ ખંડમાં પ્રવર્તમાન રાજકીય પ્રવાહોના સંદર્ભમાં આપ કઈ રીતે જુઓ છો? આપે કે જીઓપોલિટિકલી આપણે જોવા જઈએ તો આ એક ભૂકંપ સમાન ઘટના છે એવું કહી શકીએ. કારણ કે જીઓપોલિટિકલી જે અત્યાર સુધી જે રીતની પરિસ્થિતિ હતી એમાં હવે એક મેજર શિફ્ટ આવી રહેલો આપણે જોઈ રહ્યા છીએ. 1979માં કેમ્પ ડેવિડ એકોર્ડ દ્વારા ઇજિપ્ત અને ઇઝરાયલને નજીક લાવવામાં અમેરિકા સફળ થયું. ત્યારબાદ જોર્ડન અને ઇઝરાયલ વચ્ચે પણ સમજૂતી કરાવવામાં અમેરિકા સફળ રહ્યું. 1993 અને 95માં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે એક શાંતિ સમજૂતી થઈ. પરંતુ ત્યારબાદ 1995થી આ મધ્ય પૂર્વ એશિયાની જે શાંતિ પ્રક્રિયા હતી તે ક્યાંક ખોરવાયેલી રહી. એના ઘણા કારણો છે કે ઇઝરાયલ જે ઓસ્લો એકોર્ડ થયો હતો 1993 અને 95માં એના પાલન માટે પૂરું તૈયાર નહોતું. અને સામે પેલેસ્ટાઇનના ખાસ તો જે હમાસ જૂથ છે એના તરફથી જે ત્રાસવાદી હુમલાઓ થયા એને કારણે લગભગ છેલ્લા 25 વર્ષથી મધ્ય પૂર્વ એશિયાની જે શાંતિ પ્રક્રિયા હતી તે ખોરવાયેલી હતી. ટ્રમ્પ દ્વારા જે આ સફળ મધ્યસ્થીનો જે પ્રયાસ થયો એ મને લાગે છે કે એક નવા સમીકરણો અને નવા ઇતિહાસની રચનાની આ શરૂઆત છે. પ્રમુખ ટ્રમ્પે ગઈકાલે કહ્યું કે આગે આગે દેખો કે હોતા હૈ ક્યા, કે કારણ કે આ તો એક માત્ર શરૂઆત છે. યુએઈ બાદ બહેરીન અને ઓમાન લગભગ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એ બીજા આરબ રાષ્ટ્રો હશે કે જે ઇઝરાયલને માન્યતા આપશે. અને આ ત્રણેય રાષ્ટ્રો સ્વાભાવિક છે કે સાઉદી અરેબિયાની સંમતિ વગર આ પગલું ના કરે. એટલે ભલે સાઉદી અરેબિયા અત્યારે ખુલ્લી રીતે આ પેક્ટની સાથે જોવા આપણે દેખાતું નથી, પરંતુ એ દિવસ દૂર નથી કે સાઉદી અરેબિયા પણ કદાચ ઇઝરાયલને ડિપ્લોમેટિક રેકોગ્નિશન આપે. તો આને કારણે મને એવું લાગે છે કે છેલ્લા 7 દાયકાથી જે મધ્ય પૂર્વ એશિયામાં જે મડાગાંઠ સર્જાયેલી છે, આપણે જેને પશ્ચિમ એશિયા કહીએ છીએ, અમેરિકા જેને મધ્ય પૂર્વ એશિયા કહે છે,
એ માળાઘાટના ઉકેલની એક દિશામાં કદમ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઉઠાવ્યું છે. અને આ કદમ ઉઠાવીને મને લાગે છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમની જે 4 વર્ષની એમનું જે ટેન્યોર છે એનું આ સૌથી વધારે સફળ એક ડિપ્લોમેટિક એમનું આ પગલું છે, જેને કારણે અમેરિકાની જે આવનારી ચૂંટણી છે, અને અમેરિકામાં આપણે જાણીએ છીએ કે જ્યુઇશ લોબી એ બહુ ઇન્ફ્લુએન્શિયલ લોબી છે અમેરિકાની વિદેશ નીતિમાં, અમેરિકાના બિઝનેસમાં અને અમેરિકાના સમાજમાં પણ. લગભગ 60 લાખ જેટલા જ્યુઇશ અમેરિકામાં રહે છે. તો મને લાગે છે કે આનો ફાયદો પ્રેસિડેન્ટ ટ્રમ્પને આવનારી ચૂંટણીમાં પણ મળશે, અને સાથે સાથે મધ્ય પૂર્વ એશિયાનું આખું જ જે ગણિત છે અને આખું જ જે જીઓ પોલિટિક્સ છે એ આવનારા 5-10 વર્ષમાં બદલાયેલું અત્યારે આપણે જરૂર જોઈ શકીએ છીએ. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ, આપે બહુ સરસ રીતે પ્રસ્તાવના બાંધી આપી કે આખા આપણા જે સમીકરણો છે પશ્ચિમ એશિયામાં એ બદલાઈ રહ્યા છે, અને એ સમીકરણો બદલવામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ એક મહત્વનું પરિબળ છે, અને આવનાર અમેરિકાની ચૂંટણીઓમાં એનો ફાયદો એમને મળશે એવી અપેક્ષા સાહજિક રીતે રાખી શકાય. કારણ કે ત્યાં જ્યુઇશ લોબી પૈસા ટકાથી માંડી બધી રીતે ખૂબ વગદાર છે, અને એ વગદાર છે માટે આની આપણે પડઘો ક્યાંક ને ક્યાંક પડતો જોઈશું. વાત એ છે, અને આ માટે કેતનભાઈ આપની પાસે આવવા માંગીશ કે અમેરિકામાં બિનનિવાસી ભારતીયો અને એમાં પણ ગુજરાતી ડાયસ્પોરા એ પણ એટલી જ હાઈ પ્રોફાઇલ અને ઉછળકૂદ કરતી કોમ્યુનિટી છે. તો આમને રાજી કર્યા ટ્રમ્પે, તો આ લોબીને રાજી કરવા માટે કઈ પગલું ટ્રમ્પ લેશે એવું લાગે છે આપને? આમાં એવું છે કે આજે તમે કહ્યું કે હિસ્ટ્રીમાં કહે છે કે હિસ્ટ્રી રિપીટ્સ, એન્ડ ઇફ યુ ડોન્ટ રિમેમ્બર ઇટ રિપીટ્સ વિથ વેન્જન્સ. હવે આ જે ટ્રીટી થઈ છે એ એકદમ અચાનક થઈ છે કે એવું જરા મુશ્કેલ છે, કારણ કે ઓબામા જ્યારે એમનું ઇનોગ્રેશન થયું 2009માં, ત્યારે ઇઝરાયલ અને યુએઈના એમ્બેસેડરે એમને જોઈન્ટ અપીલ કરી હતી કે ઈરાનની સામે એક ધૂરી બનાવવી જોઈએ, અને એટલા માટે પછી ઓબામાએ જેકપોઆ સાઇન કર્યો અને ઈરાનની સેન્કશન લિફ્ટ કરી આખો ન્યુક્લિયર એગ્રીમેન્ટ થયો. 2012માં નેથન્યાહુ યુએઈના ફોરેન મિનિસ્ટર અબ્દુલ્લા બિન જાયદને મળ્યા, ન્યુયોર્કમાં મળ્યા હતા. ત્યારે ઈરાનની અગેન્સ્ટ સાયપ્રસ, ઇઝરાયલ અને યુએયુ એના કોઓપરેશનની વાત થઈ હતી. મહત્વની વસ્તુ એ છે કે આજે ધુરીઓ બદલાઈ રહી છે એ કંઈ એટલી બધી આમ જેને કહેવાય ને આશ્ચર્યજનક રીતે નથી બદલાઈ રહી, કારણ કે 2017માં યુએઈએ મેડિએટ કર્યું હતું ઇઝરાયલ જોડે. આશ્ચર્યજનક વસ્તુ છે કે જે લિબિયન નેશનલ આર્મી છે એની જોડે મોસાદ અને ખૈફા અફતારની મીટિંગ કરાઈ હતી. એટલે આજે પ્રક્રિયા ચાલી રહી છે 2009થી ઓબામા આવ્યા ત્યારથી ચાલી રહી છે. હવે આમાં એવું છે કે જે શંકરાચાર્ય કહ્યું છે કે કાલો કિચ્છતી ગચ્છતી આયુ તદપિન મુંચતી આશા વાયુ, એટલે આમાં દરેક કન્ટ્રીની ફોરેન પોલિસી 50 વર્ષની હોય છે. જર્મનીમાં પાર્ટીઓ બદલાઈ, પણ એમનો એક ધ્યેય હતો કે આપણે યુનિફિકેશન થવું જોઈએ. ઇઝરાયલનો એક ધ્યેય એવો છે કે સિક્યોરિટી એમને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કહ્યું છે કે 1948માં ખાલી ઇઝરાયલ પર જોર્ડન, સિરિયા, ઇરાક અને લેબેનોન એ બધાએ હુમલો કર્યો ત્યારે એમની પાસે જે કહેવાય કે દેશ જ નહોતો, છતાં એ લોકોએ એમાંથી બહાર આવ્યા. 1967માં વોર થઈ, એની અંદર પણ બધા દેશોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં પરિસ્થિતિ ખરાબ હતી, પણ 6 દિવસની વોરના અંતે ઇઝરાયલે જોર્ડન, ઇજિપ્ત અને સિરિયાને હાર આપી. એટલે આ જે પ્રક્રિયા છે લાંબા સમયથી ચાલતી હતી. એમાં સૌથી મહત્વનો ભાગ જે ભજવ્યો છે એ ઇજિપ્તે 1979માં અનવર સાદાત ત્યાં ગયા હતા, અને 1994માં જોર્ડને આ ટ્રીટી સાઇન કરી હતી. હવે આ ટ્રીટીનું મહત્વ એ છે કે નેતાન્યાહુ, તમે ટેલિવિઝન પર જોતા છેલ્લા 15 દિવસથી એમની અગેન્સ્ટ બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે કરપ્શન ચાર્જમાં. અને ઇઝરાયલ એવો કન્ટ્રી છે કે જ્યાં કરપ્શન નાનું હોય, બહુ ઓછા લોકોને યાદ હશે, પણ રાબિન કરી એમના એક જે પ્રાઇમ મિનિસ્ટર હતા, એમના ચીફ ઓફ સ્ટાફ રહ્યા હતા, વોર વેટરન હતા, એમની બૈરીનો એકાઉન્ટ ખાલી વાઇફનો અમેરિકામાં ડોલર એકાઉન્ટ રહી ગયો હતો, દેન હી વોઝ ફોર્સ્ડ ટુ રિઝાઇન. એટલે નાથાન્યાહુને પ્રોબ્લેમ છે. જેરુસલેમને અમેરિકાએ કેપિટલ તરીકે ડિક્લેર કરી છે, પણ બાકી બધા કન્ટ્રી એટલો બધો સપોર્ટ નથી કરી રહ્યા, અને એનેક્સેશન ઇસ્ટ જેરુસલમમાં શરૂ થઈ ગયું છે. એમણે મકાનો બાંધવાના શરૂ કર્યા હતા, પણ
મિડલ ઇસ્ટમાં એની આગળ એનેક્સેશન માટે અમેરિકાનું જે અદવા તદવા ટાઈપનું વાતાવરણ રહ્યું હતું. મહત્વનો ભાગ એમના જે જમાઈ છે કિશનર, એ જ્યુ છે, પણ એમની જે પોલિટિકલ સમજ છે, એ જે કહેવાય મેચ્યોરિટી, એ કેટલી છે, એક બહુ દુવિધાજનક વસ્તુ ઇઝરાયલ માટે હતી. એટલે આમાં અત્યારે આપણે જોઈએ તો 3 વસ્તુ કહી શકાય કે ટ્રમ્પને એક સ્મોલ ફિગર ઇન કેપ, બહુ મોટી વસ્તુ આમાં મળવાની નથી. નાથાન્યુ એક બહુ ચક્રવ્યૂહમાંથી થોડા બહાર આવી ગયા છે. અને યુએઈ, હવે ઇઝરાયલનો અત્યારે સંબંધો બધા આરબ કન્ટ્રી સાથે સારા થઈ રહ્યા છે. અને એક કારણ એ છે કે ઈરાનને લીધે આખું મિડલ ઇસ્ટમાં ઈરાન, હવે ઈરાક અને સિરિયા એક ધુરી બની રહી છે, અને કતાર. એટલે ઇઝરાયલ છેલ્લા થોડા વર્ષોથી સાઉદી અરેબિયા, યુએઈ, એ લોકો જોડે એમના સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ એ 2-3 વર્ષથી પ્રોવાઈડ કરે છે. એટલે આજે કહેવાય ને કે આ ઇલેક્શન ટાઈમમાં અમેરિકાના જીઓ અને આપણા ઇન્ડિયાના ગુજરાતીઓ, અમેરિકાના જીઓ ઘણા સેનેટર થઈ ગયા, ફોરેન મિનિસ્ટર થઈ ગયા. કિસિંજર ફેમસ છે, બ્રેઝેન્સ્કી ફેમસ છે. ત્યાં આગળ વાતાવરણ એવું છે કે જ્યુ બી ત્યાં જે પ્રોગ્રેસિવ જ્યુ છે, કે ઇઝરાયલના જે જ્યુ છે, એ લોકો એવું માને છે કે સંબંધોમાં બહુ એગ્રેસિવ રહેવાથી ફાયદો નથી. ડેમોક્રેટિક પાર્ટીને બી 2016માં 10 ઇન્ડિયને ડેમોક્રેટિક પાર્ટીને વોટ આપ્યો હતો અને 6 ઇન્ડિયનોએ રિપબ્લિક પાર્ટીને આપ્યો હતો. એટલે ઇન્ડિયા માટે તો હાલમાં ટ્રમ્પ કોઈ એનાઉન્સ કરે એવું લાગતું નથી. બિડેન અને કમલા હેરિસની પોલિસી બહુ ક્લિયર છે. કમલા હેરિસ કાયમ સાઉથ એશિયન કે છે. એટલે આ બધું જોવા જઈએ તો અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં બધાના સ્ટેટમેન્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિડેને કહ્યું છે કે અમે આને સપોર્ટ કરીએ છીએ, બહુ સારી વસ્તુ છે, પણ એનેક્સેશનને અમે સ્વીકારતા નથી. વી વેલકમ બ્રેવ એન્ડ બેડલી નીડેડ એક્ટ ઓફ સ્ટેટમેન્ટશીપ, પણ 2 સ્ટેટ સોલ્યુશન રહેશે. એ જ રીતે યુએઈએ પણ કહ્યું છે કે અમે આમાં જે એનેક્સેશન છે એ હમણાં થોડા સમય માટે એને થોભાવી દેવામાં આવ્યું છે, જેને લીધે આગળ જતા પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે વાતચીત થાય અને શાંતિભર્યા સંબંધો બંધાય. એટલે આ જે વાતચીત થઈ રહી છે એના લોંગ ટર્મ એ ક્યારે થશે, એમાં મહત્વની વસ્તુ એ છે કે ઈરાને એને વખોડી કાઢ્યું છે, તુર્કીએ એને વખોડી કાઢ્યું છે. યુએઈના ફોરેન મિનિસ્ટરે પણ કહ્યું છે કે આ જે છે એ નોર્મલાઇઝેશન અને એનેક્સેશન સસ્પેન્ડ કરવા માટેનું છે, જ્યારે નેથન્યાહુએ કહ્યું છે કે વી આર નોટ સસ્પેન્ડિંગ ઇટ, વી આર જસ્ટ ટેમ્પરરીલી, ઇનડેફિનેટલી નથી કરતા. એટલે આ જે મુદ્દો છે એ મહત્વનો છે. અત્યારે જે ધુરી બદલાઈ રહી છે એમાં એવું છે કે સાઉદી અરેબિયા એ અમેરિકાને અને યુએઈને થોડા સમય માટે જે કેમ, એટલે આમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે આ ટેમ્પરરી સંધિ થશે, પણ એ સંધિ આગળ જતા એનેક્સેશન ઇઝરાયલ રોકશે, ઈસ્ટ જેરુસલમમાં બાંધકામ રોકશે. એટલે આ બધા મુદ્દા જે છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા જોવું જોઈએ કે આપણે આમાં જે કહેવાય ને ધીમે ધીમે શનૈ આમાં જે વાત થશે. ઇઝરાયલના જે સેટલર છે એમની એક બહુ મોટી પાર્ટી છે, અને એ લોકોએ બહુ ક્લિયરલી કહ્યું છે કે અમારા 50 લાખ લોકો અને હજારો વોટોને નેથન્યાહુએ અમને દગો દીધો છે. ઇજિપ્તના પ્રેસિડેન્ટે વેલકમ કર્યું છે, બહેરીને વેલકમ કર્યું છે, પણ તુર્કી, જર્મની અને ફ્રાન્સે વેલકમ કર્યું છે, પણ 2 સ્ટેટ થિયરી ચાલુ રાખી છે. એટલે કદાચ થોડા દિવસમાં આપણે બી એને વેલકમ કરીશું કે 2 સ્ટેટ થિયરી સાથે. એટલે આના લાંબા ગાળાના પરિણામો આપણે એમ કહીએ કે શીત યુદ્ધમાં બહુ ફેર પડે એવું લાગતું નથી. આજે આ લોકોની પરિસ્થિતિ છે ને આપણા દેવાસુર સંગ્રામ જેવી છે. હવે દેવાસુર લોકો નથી કરે. જ્યારે અબ્રાહમ હતા એમની 2 વાઈફ હતી, એક સારા, એ સારાની વાઈફના જે છોકરા હતા એ જ્યુઇશ મનાય છે અને આગળ જતા ક્રિશ્ચિયન રિલીજન બી એમને માને છે. કેતનભાઈ, મારે અહીંયા આપણે એક સેકન્ડ માટે રોકવા પડશે. વી વિલ હેવ ટુ સ્ટોપ. આપણે એક નાનો કમર્શિયલ બ્રેક લઈશું અહીંયા, પછી પાછા ફરી ચર્ચા આગળ ચાલુ રહેશે. દર્શક મિત્રો, આપ આગળની ચર્ચા માટે જોડાયેલા રહો જીએસટી વિશે. નમસ્તે દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી આપનું ચર્ચામાં સ્વાગત છે. નિકેતનભાઈ, આપ જોડાયા છો એનો અમને આનંદ છે. હું આપની પાસે આવવા માંગીશ. આપ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલના સ્થાપક છો, 16 વાર ઇઝરાયલની મુલાકાત લીધી છે આપે. મને નથી લાગતું કે ઇઝરાયલ વિશે આપનાથી વધુ અધિકૃત રીતે કોઈ વાત કરી શકે.
તો આ જે કંઈ થયું છે ડેવલપમેન્ટ, જે કંઈ વાત આપણે ચર્ચી રહ્યા છે, યુએઈ અને ઇઝરાયલ વચ્ચે નો જે કરાર થયો છે તે અંગે આપનું શું માનવું છે? આ ટકાઉ છે કે પછી થોડોક વખત રહીને પાછું હતા ત્યાંના ત્યાં આવી જઈશું? ના, આ જે ઇનિશિયેટિવ અમેરિકાએ લીધેલો છે અને આમાં આરબ કન્ટ્રીઝ ઘણા ડીપ રૂટેડ રીતે આમાં હા પાડી છે. દે નો ઇટ વેરી વેલ કે આ એક જો એ લોકોએ ત્યાંના લોકલ ટેરરિઝમથી બચવું હશે, આઈસિસ છે, પછી બીજી બધી હઝબુલ્લા છે, આ જે બીજા બધા ઓર્ગેનાઇઝેશન છે, હમાસ છે, તો દે હેવ ટુ કોમ્પ્રોમાઇઝ સમવેર એન્ડ હેન્સ ધીસ કોમ્પ્રોમાઇઝ ઇઝ રીચ્ડ. So this is going to last. The Egyptian treaty, people say it was a 7-day wonder. It has lasted. The Jordanian treaty, people said will not last. It has lasted. This treaty will definitely last. It will take, there will be hiccups. Political hiccups will come. But this is welcomed by majority of the Israelis. And in Arabs, I'm not very sure, but there is a silent majority which welcomes it. So I think this treaty is going to last. The Prime Minister of Israel and the Sultan of United Arab Emirates have taken a very bold step. In fact, they have risked their life. If you recollect, Anwar Sadat was assassinated. Similarly, there is a threat. Even grandfather of King Abdullah was assassinated. So there is a severe threat. It has been taken a very firm stand. It is either do or die for them now. So this is going to last for sure. I mean, there will be hiccups, there will be some terror problems. All these things have been, they have known. They haven't taken a step just like that in wilderness. It has gone for years. Saudi will definitely join in this. There is એમને બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી સાઉદીને જોઈન કર્યા વગર. અત્યારની સ્થિતિ એવી છે કે if they don't join, so Iran will smash them. China will help Iran, and it is going to be a chaos. To stop that and to curtail the Iranians, આ સ્ટેપ લેવામાં આવ્યો છે અને મને લાગે છે કે ઇન અ લોંગ ટર્મ ધીસ વિલ સર્વાઈવ. ડેફિનેટલી ઇટ વિલ સર્વાઈવ. ઇટ હેઝ ધ ફૂલ સપોર્ટ ઓફ ઇઝરાયલી પીપલ and it has also, there will be some hiccups here and there, but it is going to be okay over a period of time. ધન્યવાદ. અમિતભાઈ, આ જે વાત કરી નિકેતનભાઈએ એ ખૂબ જ અગત્યની છે. જે પરિસ્થિતિની એમણે વાત કરી આતંકવાદની, એ પરિસ્થિતિ આપણા ત્યાં પણ હવે ધીરે ધીરે વિકરાળ બને તે પ્રકારના એધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે આ સંયોગોમાં આ પ્રકારની કોઈ સમજૂતી ભારતના પાડોશી દેશ સાથે આવનાર ભવિષ્યમાં થાય ટૂંકા ગાળામાં, એવી કોઈ શક્યતાઓ આપ જુઓ છો? આ ટ્રીટી સીધી રીતે આપણી સામે જે ત્રાસવાદ ડાયરેક્ટેડ છે એના ઉપર કદાચ અસર નહીં થાય, પરંતુ ભારતની વિદેશ નીતિ માટે મને લાગે છે કે આ ટ્રીટી દ્વારા ઘણી સાનુકૂળ સ્થિતિ ઊભી થશે. એના 2-3 કારણો છે. જેમ નિકિતનભાઈએ કહ્યું છે અને અગાઉ કેતનભાઈએ પણ કહ્યું એ પ્રમાણે, હવે ઈરાન, ટર્કી, પાકિસ્તાન અને મલેશિયા, આ 4 એવા મુસ્લિમ રાષ્ટ્રો છે કે જે આરબ મુસ્લિમ રાષ્ટ્રોથી જુદા પડી રહ્યા છે. આપણા માટે જે સૌથી હકારાત્મક ઘટના કહી શકાય છેલ્લા અઠવાડિયાની એ રહી છે કે સાઉદી અરેબિયાએ ખૂબ સ્ટ્રિક્ટલી પાકિસ્તાનને ચેતવણી આપી છે કે $3 અબજ તમે અમને પાછા આપો. અને પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો અત્યારે ઘણા તણાવપૂર્ણ છે. આને કારણે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ઈરાનના સોડમાં જવા માટે મજબૂર બન્યું છે. આ જે ટ્રીટી થઈ છે યુએઈ અને ઇઝરાયલ વચ્ચે, પાકિસ્તાને હજી અધિકૃત રીતે એના ઉપર પ્રત્યાઘાત નથી આપ્યા, કારણ કે પાકિસ્તાન માટે ઇઝરાયલનો મુદ્દો, પેલેસ્ટાઇનને સપોર્ટનો મુદ્દો એ ખૂબ અહમ મુદ્દો હતો. અને જ્યારે હવે આરબ રાષ્ટ્રો પોતે જ ઇઝરાયલની સાથે સંધિ કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનને માટે આ એક એક્ઝિસ્ટન્શિયલ ડાયલેમા ઉભો થયો છે કે ભવિષ્યમાં જો આરબ રાષ્ટ્રો પાકિસ્તાનની સાથે નહીં રહે તો પાકિસ્તાનનું અર્થતંત્ર અને જે મુસ્લિમ રાષ્ટ્રવાદ પર પાકિસ્તાન આધારિત છે એની પરિસ્થિતિ શું થશે. એટલે મને એવું લાગે છે કે આખી જ ઘટનામાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન વિલ બી અ મેજર લૂઝર. અને ત્રાસવાદની જે વાત છે નિકિતનભાઈએ કહી એ પણ આમાં સંમિલિત છે કે આઈસિસ છે, હિઝબુલ્લા છે અને હમસ છે,
જે મુખ્ય 3 પશ્ચિમ એશિયામાં પ્રવૃત્ત એવા ત્રાસવાદી ઓર્ગેનાઇઝેશન છે, તો એને નાખવા માટે પણ અમેરિકા દ્વારા ઘણું પ્રેશર આરબ કન્ટ્રીઝ ઉપર છે. તો આ બધી જ પરિસ્થિતિને કારણે અને ભારતે આજે આ જે ડીલ થયું છે એને આવકારી. યુએઈના વિદેશ મંત્રીએ આપણા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી છે અને ભારતના પ્રવક્તાએ પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ આ ટ્રીટીને આવકારી છે. અત્યાર સુધી ભારતની જે નીતિ રહી છે તે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ બંનેની વચ્ચે સંતુલન કરીને ચાલવાની નીતિ રહી છે. મને લાગે છે કે તરત આ નીતિમાં કોઈ પરિવર્તન આવશે નહીં. નરેન્દ્રભાઈ મોદી ઇઝરાયલની મુલાકાત લીધી તો તરત જ એમણે પેલેસ્ટાઇનની પણ મુલાકાત લીધી. અત્યાર સુધી પેલેસ્ટાઇનના તમામ મુદ્દાઓમાં યુનાઇટેડ નેશન્સ હોય, યુનેસ્કોની જે હમણાં તાજેતરની ઘટના હોય કે અન્ય જે કોઈ પણ પેલેસ્ટાઇનને લગતા ઠરાવો છે એમાં હંમેશા ભારતે પેલેસ્ટાઇનની સ્વતંત્રતાને અને પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર દરજ્જો વેસ્ટ એશિયામાં મળવો જોઈએ એને હંમેશા સમર્થન આપ્યું છે. એટલે મને એવું લાગે છે કે કદાચ આપણે યુએઈ અને ઇઝરાયલનો જે ડીલ થયો છે એને પેલેસ્ટાઇનના મુદ્દાને માટે આ કુઠારાઘાત સમાજ છે એવું ન માનતા કદાચ એવું માની શકાય કે પેલેસ્ટાઇનના મુદ્દાને આગળ લઈ જવામાં કદાચ આ ડીલ દ્વારા મદદ મળશે. કારણ કે ઇઝરાયલે કમિટ તો કર્યું છે કે અમે વેસ્ટ બેંકમાં હવે આગળ ઓક્યુપેશન નહીં કરીએ. સસ્પેન્ડ કર્યું છે, હોલ્ડમાં મૂક્યું છે, આ બધા પ્રશ્નો છે, પરંતુ હવે નહીં કરી શકે કારણ કે જ્યારે ટ્રમ્પે એક પ્રકારની આ બાંહેધરી યુએઈને આપી છે. તો મને લાગે છે કે ભવિષ્યમાં વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનનું સ્વતંત્ર રાજ્ય ઊભું થતું આજે નહીં તો 15-20 વર્ષ બાદ પણ આપણે જરૂર જોઈ શકીએ જો આ જ નીતિ ચાલુ રહી આરબ રાષ્ટ્રો અને અમેરિકાની ઇઝરાયલ સાથેની સમજૂતીની. અને એ મને લાગે છે કે આખા વિશ્વ માટે સારી ઘટના હશે અને ભારત માટે પણ સારી ઘટના હશે કે પેલેસ્ટાઇનનું એક સ્વતંત્ર રાજ્ય વેસ્ટ એશિયા અને ગાઝા પટ્ટીમાં બને, જેની ઇઝરાયેલે ઓસ્લો સમજૂતીમાં અનુમોદન કરેલું જ છે અને સંપૂર્ણપણે આ વિસ્તાર એક શાંતિપૂર્ણ વિસ્તાર તરીકે આગળ આવે. અને પાકિસ્તાન આમાં મને લાગે છે કે બહાર રહી જશે આ આખી પ્રક્રિયામાં અને ઇટ વિલ બી અ લૂઝર છે. તો ભારત માટે આ મને લાગે છે કે ફાયદાકારક સંકેત છે. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ. કેતનભાઈ, આ થોડુંક આપને ભૂતકાળમાં લઈ જવા માંગુ છું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિએ પહોંચ્યા હતા. આજે યુદ્ધ થશે કે કાલે એ અટકળોનો સવાલ હતો. ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટે એવી સવારમાં જાહેરાત કરી કે બાય ઇવનિંગ ઓર બાય આફ્ટરનૂન you will get good news from India and Pakistan. અને પાકિસ્તાનની પાર્લામેન્ટમાં આપણા પાયલોટને મુક્ત કરવા માટેની વાત ઇમરાન ખાને કરી અને આપણે માત્ર ને માત્ર આપણા આત્મરક્ષણ માટેની જ વાત છે, બાકી કોઈ એમાં આપણને સંઘર્ષ કરવામાં રસ નથી, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની વાત કરી. લાગે છે આવું કશું જે રીતે ટ્રમ્પે ત્યાં ઇન્ટરવીન કર્યું એવું ઇન્ટરવેન્શન આવનાર સમયમાં ટ્રમ્પની ચૂંટણી આવે પહેલા ભારતમાં કંઈ કોઈ મોરચે શક્ય બને અને ક્યાંક જે રાષ્ટ્રો અત્યારે એકબીજા સામે ખાડા ખખડાવે છે, એસ્પેશિયલી ભારત અને પાકિસ્તાન, એ કંઈક હળવાશ ભર્યા મૂડમાં વાત કરતા થાય એવું લાગે છે આપને? અત્યારે જોવા જઈએ ને તો ટ્રમ્પને માટે ઇલેક્શન નવેમ્બરનું બહુ મુશ્કેલ થતું જાય છે. એટલે આપણે એના માટે ભારતને અત્યારે જે કોઈ વાતચીત થાય તો આપણે મેં કહ્યું છે કે મધ્યસ્થીની કોઈ જરૂર નથી. એટલે આગલા 3 મહિનામાં ભારત પાકિસ્તાન વચ્ચે બહુ જ સંબંધો તાત્કાલિક સુધરે કે આવી કોઈ થાય એવું શક્યતા ઓછી છે. મહત્વની વસ્તુ એ છે કે આ ઇલેક્શન પછી જો એમાં બદલાવ થાય, જે અત્યારે એમના રેટિંગ પ્રમાણે કહેવાય છે કે બિડેન અને કમલા હેરિસ એ જીતે, તો એ પછી આમાં ઘણા સમીકરણો બદલાશે પાછા ટીટીમાં. ઇઝરાયલમાં જેરુસલેમને જે રાજધાની નક્કી કરી છે એ ટ્રમ્પે એના પોતાના ઇનિશિયેટિવ પર કર્યું છે. યુનાઇટેડ આરબ અમીરાત અને સાઉદી અરેબિયામાં બી ટ્રમ્પનું જે વિદેશ નીતિ છે એ આખી વિદેશ નીતિ ડેમોક્રેટિક પાર્ટી આવે તો બદલાઈ શકે. એટલે આપણા માટે તો આપણે આપણી જાતે આમાં એવું છે કે જે બર્લિન વોલ તૂટી એનું કારણ કે રશિયા તૂટ્યું એ ઇકોનોમી હતી. જર્મનીની ઇકોનોમી ઘણી સારી થઈ. એટલે આપણી ઇકોનોમી સારી થાય અને વ્યાપારિક સંબંધો સુધરે તેને લીધે થાય. બાકી તાત્કાલિક અમેરિકા આપણી વિદેશ નીતિમાં બહુ મોટો ભાગ ભજવે એવું લાગતું નથી.
આપણા સંબંધો યુએઈ સાથે ઘણા સારા છે અને આપણા સંબંધો ઇઝરાયલ જોડે સારા છે અને પેલેસ્ટાઇન જોડે સારા છે. એટલે આપણે માટે તો આ ટ્રીટીને આવકારીને બધાનું ભવિષ્ય સુધરે કે આમાં શાંતિપૂર્ણ રીતે સારું થશે. પણ જે માન્યતા છે કે આમાં એ વસ્તુ અગત્યની છે કે ઇઝરાયલ સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ સાઉદી અરેબિયા અને યુએઈને છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ સારી રીતે આપી રહી છે. અને જો આપણે ઇન્ટેલિજન્સ જોઈએ તો મોસાદ જેવી ઇન્ટેલિજન્સ કોઈ દુનિયામાં નથી. આપને યાદ હશે કે ફ્રાન્સની 5 સબમરીન નથી મળી, તે સબમરીનો લઈ આવ્યા હતા. મ્યુનિકમાં જે થયું, અને સૌથી મહત્વનું જોર્ડનનો ફોરેન મિનિસ્ટર એલ કોહેન જે આર્જેન્ટિનાથી આવ્યો હતો 27 વર્ષ પહેલા, અને બધા એરપોર્ટ તોડી નાખ્યા હતા. એટલે અત્યારે ગલ્ફના જે કન્ટ્રી છે એ ઈરાનના ટેરરિઝમ, હમાસ, ISIL, આ બધી પરિસ્થિતિમાં દરેક જે ઓટોક્રેટિક કિંગ છે એમને માટે ઇઝરાયલ ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. અને આ ધુરીમાં આશ્ચર્યજનક વસ્તુ એ છે કે રશિયા અમુક જે લેબેનોન ત્યાં બી પરિસ્થિતિ બગડી રહી છે. એટલે આ પરિસ્થિતિમાં જેમ ગલ્ફના યુએઈ છે, બહેરીન છે અને સાઉદી અરેબિયા છે, એમને માટે ઇઝરાયલના સંબંધો સારા રાખવા, દાખલા તરીકે જોર્ડનના કિંગને ઇઝરાયલે ઘણી વાર મદદ કરી છે. સિરિયાને બી ઘણી વાર મદદ કરી છે. એટલે અત્યારે ઇઝરાયલ માટે જે સમય છે એ સૌથી સારો છે કે એમના સંબંધો સુધરી શકે. એટલે આપણે એમાં આપણા સંબંધો આરબ કન્ટ્રી સાથે સારા છે, ઇઝરાયલ સાથે સારા છે અને પેલેસ્ટાઇન સાથે સારા છે. પાકિસ્તાન, નેપાળ અને એ બધા સંબંધો સુધારવા માટે આપણે આપણી જાતે પ્રયત્ન કરવો પડશે. અને એમાં સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે આપણી ઇકોનોમી સારી થશે. અને જે કહેવાય ને લોંગ ટર્મ ફોરેન પોલિસીમાં કોઈ પણ વસ્તુ 50 વર્ષથી ઓછા સમય માટે, દાખલા તરીકે ચાઇના, તો એમણે 2040 સુધી કે 2022, જર્મની યુનિફિકેશન જે 2000 પછી થવાનું હતું 1990માં થઈ ગયું, અને પુટિન. અમે સૌથી અગત્યનું જોવા જઈએ તો ગ્લાસનોટ પછી અગેન રશિયા પાછું જે આપણે કહીએ ઇતિહાસ એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ક્રિમિયા લઈ લીધું, બેલારુસમાં ગરબડ. એટલે આપણે તો આપણા જે હિતો છે એ પ્રમાણે કરવું જોઈએ. એમાં અમેરિકાની આશા રાખવી, અને એમાં સૌથી વધારે મહત્વનો મુદ્દો નવેમ્બર પછી શું થશે એનું લાંબા ગાળે વિચાર કરી અને પગલાં ભરવા જોઈએ એવું મારું માનવું છે. ધન્યવાદ. દર્શક મિત્રો, બહુ સૂચક વાત કરી. આ ડિપ્લોમેટ્સ છે ને, જે રાજનયિક લોકો, એ બધા શબ્દો અંદર જોખી તોડીને વાત કરતા હોય છે. કશું સીધી વાત આપણને સમજાય એવી બહુ ઊંચી ઘટનાઓ બનતી હોય છે. પણ કેતનભાઈએ જે કંઈ કહ્યું એને એક વાક્યમાં જો આપણે સમજવું હોય તો એમનું કહેવાનું એમ હતું કે દીવામાં દિવેલ હશે તો દીવો બળશે. તમારામાં જો તાકાત હશે તો બાકીનું થશે. કોઈક આવીને તમારા ઘેર મજૂરી કરીને તમારું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી જાય એવું બનવાનું નથી. એટલે આપણે આપણી અર્થવ્યવસ્થા એને આપણે તાજો તરાજા રાખવી પડશે અને એ દિશામાં આપણે કામ કરવું પડશે. નિકેતનભાઈ, આપ શું જુઓ છો આ પરિસ્થિતિની? આ જે કંઈ થયું છે એની ભારત પર શું અસર પડશે? નિકેતનભાઈ, ઇઝરાયલ અને આરબ અમીરાત વચ્ચે જે સંધિ થઈ તેના અનુસંધાને ભારતના અન્ય વિદેશ સંબંધો અને અન્ય બાબતો પર શું અસર પડશે? હું માનું છું કે જે રીતે આપણી વિદેશ નીતિ છે બેલેન્સિંગ, કે યુનાઇટેડ આરબ અમીરેટ, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું જે આપણે સમાંતર સાચવીએ છીએ, એટલે આપણને આમાં ફાયદો જ છે. આપણા જે વર્કફોર્સ યુએઈમાં છે, ઇઝરાયલમાં છે, બધે છે, એ લોકોને કોઈ પણ જાતનું એ લોકોના માટે ફાયદારૂપ જ રહેશે. અને મારી દ્રષ્ટિએ એવું છે કે માય પર્સનલ ઓપિનિયન ઇઝ કે this will strengthen us in the Middle East. This will strengthen us in Israel. કારણ કે આપણે હંમેશા એવું માનીએ છીએ right from many years કે there should be peace between the Arabs and the Israelis. અને this is the right time to strengthen it. And we have a role to play in Middle East, we have a role to play in Israel, we have a role to play in the occupied territories of Palestine. બહુ સરસ. કેતનભાઈ, પાછા વળતા તમારી પાસે આવું છે. નિકેતનભાઈએ બહુ સારી વાત કરી કે વી હેવ એ રોલ ટુ પ્લે ઇન ઇઝરાયલ, વી હેવ ટુ પ્લે એ રોલ, વી હેવ ટુ હેવ એ રોલ ટુ પ્લે ઇન અરબ કન્ટ્રીઝ, વી હેવ ટુ પ્લે એ રોલ એલ્સવેર. પણ આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પારકો દાંડિયો અને પારકી મોઈને હવેલી લેતા ગુજરાત ખોઈ. આપણે આ બધું કરવા માટે સક્ષમ છીએ અત્યારે, જ્યારે ઘર આંગણે
અર્થવ્યવસ્થા બિલકુલ નોઝડાઈવ થઈને આ વખતે ઇતિહાસમાં ભારતના પહેલી વખત ભારતનો નોમિનલ જીડીપી નકારાત્મક થશે. બીજું, આપે અરબ દેશો ભારત માટે સારું વિચારતા થશે કહ્યું. કુવેતે ઓલરેડી સીલિંગ મૂકી દીધી છે, ભારતના જે વધારાના વર્કર છે એમને બહાર કરવાના છે. સાઉદી અરબ અને યુએઈની રાજકુમારીઓએ ભારતની જે અત્યારમાં ચાલતી પરિસ્થિતિ છે ને એમાં જે સાયબર મીડિયામાં પર્ટિક્યુલરલી જે પ્રકારના થાય છે ઉચ્ચારણો, તેના સામે ભયંકર નારાજગી વ્યક્ત કરી છે અને એમણે કહ્યું છે કે તો અમારે એના સામે વળતા પગલાં લેવા પડશે. એટલે આ બધું ત્યાં પણ કંઈ બધું સમૂહસૂત્ર હોય એવું દેખાતું નથી. આપને શું લાગે છે? મને એવું લાગે છે કે મને એવું લાગે છે કે આપણે જે આપણે વાત કરી મીડિયાની ને એ રીતની નેગેટિવિટી, પણ ત્યાં આગળ બીજા જે છે આપણી જે પોઝિટિવિટી પણ છે કે ઇન્ડિયાને માટે ત્યાં માન છે ઇઝરાયલમાં. પીપલ ઇન ઇઝરાયલ લવ ઇન્ડિયા. હું આટલી વખત જઈ આવ્યો છું. દે લવ ઇન્ડિયા. એઝ ફાર એઝ અધર મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ. સોરી નિકેતનભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ. આ પ્રશ્ન આપણે એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લાને પૂછવો છે, કારણ કે આ બધી જીઓપોલિટિકલ સિચ્યુએશન વિશે આ ડિપ્લોમેટ્સ બધા ધ્યાન રાખતા હોય છે બહુ બારીકાઈથી. એટલે કેતનભાઈએ આપણને એમ કહ્યું કે આનાથી આરબો સાથેના આપણા સંબંધો સુધરશે, બીજે સુધરશે, ત્રીજે સુધરશે. પણ 2-3 ઘટનાઓ એવી હમણાં જ બની છે જેમાં કુવેતે કહ્યું છે કે 15 લાખ જેટલા ભારતીયોને ઘર ભેગા કરીશું. પછી અરબ અને સાઉદી અરબ અને યુએઈની રાજકુમારીઓએ કહ્યું છે કે આ નહીં ચાલે. ભારતમાં જે પ્રકારે સોશિયલ મીડિયામાં એક ચોક્કસ પ્રકારના વિધાનો થાય છે તે સામે અમે કડક વલણ અખત્યાર કરીશું અને અમને આ વાત મંજૂર નથી અને આ ભલામણ અમે કિંગને પણ કરીશું. તો કેતનભાઈ, આ બધું બધે દુનિયામાં આપણે બધું કરવા જઈશું અને ઘર આંગણે મેં પહેલા જે કહેવત વાપરી હતી કે પારકો દાંડીઓ ને પારકી મોઈ અને હવેલી લેતા ગુજરાત ખોઈ, એ પરિસ્થિતિ નહીં થાય. આમાં એવું છે કે ગુજરાતમાં બીજી કહેવાય છે કુવામાં હોય તો અવાડામાં આવે. એટલે અત્યારની જે આપણી પરિસ્થિતિ એ છે કે આપણે બધા આરબ કન્ટ્રી જોડે સંબંધો સારા છે, પણ આમાં આપણે આ નેગોશિએશનમાં કંઈ બહુ મોટો રોલ ભજવવાનો નથી. ઇઝરાયલ છે એ આખી એમની જે ફોરેન પોલિસી છે, આપણી જોડે ઘણા સારા સંબંધો છે અને રહેશે. પાકિસ્તાન છે એનું સૈન્ય આપણે સાઉદી અરેબિયામાં જે બહુ ઓછા લોકોને ખબર હશે, પણ એમના 10,000 સૈનિકો છે. એટલે આમાં અત્યારે પરિસ્થિતિ એ થઈ રહી છે કે ઓઆઈસીમાં તુર્કી, મલેશિયા, પાકિસ્તાન એ લોકો હાર્ડકોર અને ઈરાન હાર્ડકોર સ્ટેન્ડ લઈ રહ્યા છે. એટલે આ મુદ્દામાં આપણે તો જે કહેવાય ને કે વચલો માર્ગ, મિડલ પાથ બુદ્ધિઝમમાં કે છે એ લેવો વધારે સારો, કારણ કે મિડલ ઇસ્ટમાં ઇકોનોમી ખરાબ થશે એટલે ભારતીયોને પાછા મોકલવાના છે તો ઓલરેડી નક્કી થઈ ગયું છે, દરેક કન્ટ્રીએ જાહેર કર્યું છે. આપણે ઇઝરાયલ પાસેથી એક વસ્તુ શીખવા જેવી છે. મેં ઇઝરાયલ જોડે મારે ઘણા વર્ષો મેં જોયું હતું, એમના જે પ્રેસિડેન્ટ આવ્યા હતા અને એ વખતે એક છોકરી જે ડ્રગમાં હતી એને પ્રેસિડેન્ટ જે વિઝિટ હતી સામિરની એની અંદર એમણે કહ્યું કે અમને છોડો, અને એ છોકરીના લગ્ન હમણાં થયા ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર ગયા હતા. એટલે ઇઝરાયલમાંથી એક શીખવા જેવું છે કે એ લોકોએ પોતાની જે આર્થિક નીતિ, સંરક્ષણ અને દરેક સિટીઝનનું જે મહત્વ છે, આ 3 વસ્તુ છે. એટલે ઇઝરાયલ પાસે આપણા સંબંધો સારા છે, પણ હવે ઇઝરાયલના પણ એક અમુક જે કહેવાય કન્સ્ટ્રેન્ટ હોય છે. ઇઝરાયલમાં ભારતનું ઘણું માન છે. બહુ ઓછાને ખબર હશે કે ઓલિમ્પિકમાં ઇઝરાયલે શાહરૂખ ખાન તો બહુ મોટો પોપ્યુલર ત્યાંનો એક્ટર છે. ત્યાંના જે સમોસા વેચે છે $500 બિલિયન બહુ મોટો બિઝનેસ થઈ ગયો છે. એટલે ઇઝરાયલ જોડે આપણા સંબંધો સારા છે, આપણે સારા રાખવા જોઈએ. આરબ કન્ટ્રી જોડે આપણા સંબંધો છે એને બહુ છંછેડવા ના જોઈએ. અને આમાં આપણે બહુ મોટો મહત્વ, આપણે 3 જણ જોડે સારા સંબંધો છે એટલે મિડલ પાથ રાખીને આગળ વધવું જોઈએ. આમાં એક વસ્તુ એ છે કે જે પેલેસ્ટાઇનિયન બધા રહે છે આ બધા મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં, એ લોકોનો જો પ્રોબ્લેમ થાય તો ભારતીય લોકો જે ત્યાં નોકરી કરે છે એમને ફાયદો થઈ શકે, એના પર આપણે ધ્યાન આપવું જોઈએ કે આપણા લોકોને ત્યાં મિડલ ઇસ્ટમાં શું ફાયદો થઈ શકશે. કારણ કે દરેક કન્ટ્રીમાં લાખોની સંખ્યામાં પેલેસ્ટાઇનના લોકો રહેલા છે અને એમના જે સ્ટેટમેન્ટો આવી રહ્યા છે કે મિત્રએ દગો દીધો, આવું ખરાબ ભયંકર કામ કૃત્ય કોઈ કરી ના શકે. એટલે આ બધી વસ્તુ જોતા આમાં ભારત માટે સારામાં સારું જે એક અગત્યની વસ્તુ છે
બાકી ઇઝરાયલના અને સંબંધો આપણા સારા રહેવાના છે. પેલેસ્ટાઇનમાં આપણે ન્યુટ્રાલિટી રાખીએ છીએ, પણ મિડલ ઇસ્ટમાં આપણને એક વસ્તુ આ ધ્યાન રાખીએ તો એમાં આપણને ફાયદો થઈ શકે એવો છે કે જે ઈરાનને બી આપણે થોડો ઘણો લિવરેજ લઈ શકીએ. થેન્ક યુ. કન્ક્લુડિંગ રિમાર્ક્સ, અમિતભાઈ, આપણે ઘર આંગણે જે પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલા છીએ એ પ્રશ્નોમાં આપણી પાસે જે વિદેશ નીતિના જે વિકલ્પો છે એ કેટલા ઉપયોગ કરી શકીશું આપણે? મને એવું લાગે છે કે જ્યાં સુધી પ્લીઝ ગો હેડ. ફોન કપાઈ ગયો છે કેતનભાઈ, એટલે એક્સ્ટ્રા પ્રશ્ન આપે જવાબ આપવો પડે કે ભારતમાં જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે અર્થવ્યવસ્થાથી માંડીને સરહદો સુધીની, એમાં આપણે આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિમાં કેટલું ધ્યાન આપી શકીશું અને કેટલો લાભ ઉઠાવી શકીશું? એવું છે ને, પરિસ્થિતિ એકદમ ફ્લુઇડ છે. હવે ફ્લુઇડ પરિસ્થિતિમાં તમારી પાસે તકો ઘણી ઊભી થાય અને એ તકોનો આપણે લાભ લઈ શકીએ. દાખલા તરીકે જે અમેરિકાનું ઇલેક્શન પડશે ને પછી ઘણા બધા સમીકરણો બદલાશે, તો આ સમીકરણમાં આપણે અમેરિકા કે રશિયા અને યુરોપિયન યુનિયન શું લાભ લઈ શકીએ છીએ અને બાકીના આપણા પડોશી દેશો જોડે કેટલો સંબંધ સુધારી શકીએ છીએ. ઇકોનોમી તો સુધારવી પડશે, શસ્ત્રમાં આત્મનિર્ભર લાવવી પડશે. આ બે વસ્તુ થશે પછી આપણે આંતરરાષ્ટ્રીયમાં બહુ મોટો ભાગ ભજવવાની પરિસ્થિતિ ઊભી થશે. ત્યાં સુધી આપણે મહત્વનો મુદ્દો એ છે કે શાંતિથી દરેક જે આમાં તકો છે એનું બરોબર ધ્યાન રાખી મિડલ ઇસ્ટમાં શું મળી શકે એવું છે, અમેરિકાથી શું ફાયદો થશે અને રશિયા શું થશે, એ પરિસ્થિતિમાં આપણે અત્યારે મોટા સ્ટેટમેન્ટ કર્યા વગર શાંતિથી આપણો લાભની વસ્તુ. થેન્ક યુ. અમિતભાઈ, મને લાગે છે આપે કેતનભાઈને ધ્યાનથી સાંભળ્યા હશે. અત્યારની પરિસ્થિતિમાં જ્યારે ભારત ઘર આંગણે અનેક પ્રશ્નોથી ઘેરાયેલું છે, અર્થવ્યવસ્થા એની ઠેકાણામાં નથી, સરહદો ઉપર અનેક પ્રકારના પ્રશ્નો છે, ત્યારે ભારત આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિના ક્ષેત્રે કેટલી મર્યાદાઓ એના ઉપર આવી છે, એક. અને બીજું કે આપણે આપણી જાતને મજબૂત કરીએ તો જ આ બધું થાય. આત્મનિર્ભરતાની વાત મોટી. કેતનભાઈએ બહુ સરસ વાત કહી. જેરાર્ડ ફોર્ડે પણ આવું જ કંઈક કહ્યું હતું. કોઈ કે એને પૂછ્યું કે તમને કયો રંગ ગમે, તો એ કે એની કલર ઇઝ ગુડ ફોર મી સો ફાર સો ઇટ ઇઝ બ્લેક. કાળો હોય ત્યાં સુધી કોઈ પણ રંગ ચાલે. એમ કેતનભાઈએ કહ્યું કે ભારતે અર્થવ્યવસ્થા મજબૂત કરવી પડશે, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવું પડશે અને ઠંડા ચિત્તે પહેલા ઘરના પ્રશ્નોને જોવા પડશે. બ્રેડમેને પણ આવું જ કહ્યું હતું કે ઇફ યુ હેવ એ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. મારે આપની કોમેન્ટ જોઈએ છે કે હાઉ મચ કેપેસિટી વી હેવ ગોટ ટુ સ્ટે એટ ધ વિકેટ. કેટલો સમય વિકેટ પર ટકી રહેવાની આપણી પાસે ક્ષમતા છે અને કઈ દિશામાં જઈ રહ્યા છે આપણે? હું માનું છું કે આપણી દિશા યોગ્ય છે અને આપણે હવે એક સફિશિયન્ટલી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે બહાર આવ્યા છીએ. દક્ષિણ એશિયા કે એશિયાના પાવર તરીકે અત્યારે આપણી એક ગણના છે. ત્યાં આપણી નબળાઈ છે તે છે ટેકનોલોજીના ક્ષેત્રે, અને આ નબળાઈ ક્યાંક આપણી માનસિકતા સાથે સંકળાયેલી છે અને આપણી શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલી છે. ટેકનોલોજી એ આજની દુનિયાનો સૌથી મહત્વનો સત્તાનો એક સ્ત્રોત બની રહેવાનો છે, જે નિર્વિવાદ છે. બીજું સોફ્ટ પાવર. આપણે સોફ્ટ પાવરના ક્ષેત્રે કામ કરવાની જરૂરત છે. ત્રીજી વસ્તુ હું જે કહીશ કે વિદેશ નીતિને વિચારધારા કે આપણા દેશના આંતરિક રાજકારણ અને સાંપ્રદાયિક રાજકારણની સાથે જોડવાની જરૂરત નથી. અને મને આનંદ છે કે અત્યાર સુધી ભારતની વિદેશ નીતિ વેસ્ટ એશિયાને લગતી પણ આ પરિસ્થિતિથી દૂર રહી છે, પરંતુ આપણે ચેતવાની જરૂર છે કે એવા કેટલાક રૂઢિચુસ્ત અને ધર્માંધ પરિબળો વિદેશ નીતિને દેશના આંતરિક સાંપ્રદાયિક રાજકારણના એક એક્સટેન્શન તરીકે ના જુએ તો કદાચ ભારતની જે શાખ છે, ભારતની જે તટસ્થતા છે અને ભારતની જે ગુડવિલ છે ઇઝરાયલ જોડે, પેલેસ્ટાઇન જોડે અને બીજા અરબ દેશો સાથે, એ જાળવી આપણે રાખીશું. થેન્ક યુ અમિતભાઈ. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે, પ્રશ્નનો વ્યાપ એટલો વિશાળ છે
કે હજુ બીજો 1 કલાક આપણે ચર્ચા કરીએ તો ચાલે, પણ અમિતભાઈએ જે મુદ્દા કહ્યા એ ખૂબ જ અગત્યના છે. એમણે પહેલો મુદ્દો કહ્યો કે ટેકનોલોજીમાં આપણે આત્મનિર્ભર થવું પડશે. હવે દોસ્તો, જે દેશનો જીડીપી ઓછામાં ઓછો રિસર્ચ અને ડેવલપમેન્ટના ક્ષેત્રે વપરાતો હોય, જેની શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વની 200 યુનિવર્સિટીમાં 152 નંબરે એક આવે ત્યાંથી શરૂઆત થતી હોય, અને એ દિશામાં હજુ તો કોઈનું ધ્યાન જ ના હોય, વિદેશ નીતિને આપણે સાંપ્રદાયિકતાથી મુક્ત રાખવાની અને આપણે ઠંડા દિમાગે આ બધું ચલાવવાનું. એટલે રોટલાની કોર તોડવાની નહીં, ખાવાનો નાઢી જે ઘીની જે વાડી હોય એનું નાળચું નમાવાનું નહીં અને ધરીને ઘી લેવાનું. આ સ્થિતિમાં આપણે છીએ. ભગવાન આપણને સદબુદ્ધિ આપે કે આપણે આંતરરાષ્ટ્રીય પ્રવાહો સમજીએ. જે ભ્રમોમાં આપણે જીવીએ છીએ, જે ભ્રમની બહાર કોઈ અગમ્ય કારણોસર આપણા ઉપર જેમ પેલા કોઈએ અંધારપટ ઓઢાડી દીધો હોય આંખો આડે, એમ અંધારપટ છવાઈ ગયો છે, એમાંથી બહાર આવી અને વૈશ્વિક પ્રવાહો કઈ દિશામાં જઈ રહ્યા છે. રશિયાએ અને અમેરિકાએ બંને હમણાં પ્રક્ષેપાસ્ત્ર ડેવલપ કર્યું છે. 27,000 કિલોમીટર 1 મિનિટમાં જાય. એ તમારા પર ધસી આવતું હોય તો એને રોકવા માટે તમારી પાસે માત્ર 1.5 મિનિટનો સમય મળે. હવેના યુદ્ધો સુપર કમ્પ્યુટરથી લડાવાના છે, હવેના યુદ્ધો અવકાશી વ્યવસ્થાથી લડાવાના છે, હવેના યુદ્ધો ટેકનોલોજીથી લડાવાના છે, અને હવેની સુપરિયોરિટી પણ ટેકનોલોજી ઉપર તમારો કેટલો હોલ્ડ છે તેનાથી સ્થાપિત થવાની છે. એટલે છેલ્લે સમાપનમાં એલ્વિન ટોફલરે જે વાત કહી છે તમને ફરી કહું છું. એલ્વિન ટોફલરે કહ્યું છે કે નોલેજ ઇઝ પાવર, જ્ઞાન શક્તિ છે, અને હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. જેની પાસે સૌથી પહેલા ટેકનોલોજી અથવા જ્ઞાન હાંસલ કરવાની, સંપન્ન કરવાની શક્તિ છે તે સૌથી વધારે બળવાન હશે. આ આપણે ખ્યાલમાં રાખીએ. સ્વસ્થ ચિત્તે, ઠંડા દિમાગે આપણા દેશનું હિત શેમાં છે પહેલા આપણે કાબિલ થઈએ અને પછી યુદ્ધો લડીએ, કારણ કે યુદ્ધો જીતવા માટે લડાય છે, હારવા માટે નહીં. સમાપન કરું છું પેટર્ન પિક્ચરની બીજા વિશ્વયુદ્ધ વખતના એક પ્રખ્યાત લાઇનથી, નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી, એ બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય મેકિંગ અધર્સ ટુ ડાય ફોર યોર કન્ટ્રી. યુદ્ધ હંમેશા તમારા શત્રુને મારીને જીતી શકાય છે, જાતે શહીદ થઈને નથી જીતી શકાતો. એ વાત ધ્યાનમાં રાખીએ. આ સંધિ આપણા માટે નુકસાનકારક તો નથી જ, આપણે એનો કેટલો ફાયદો લઈએ છીએ એ આપણી વિદેશ નીતિ અને આપણા વિદેશ નીતિના આયોજકો પર આધાર રહેશે. એ વાત સાથે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ. મળીશું આવતીકાલે એક બહુ જ અગત્યની ચર્ચા સાથે. કોવિડ થયા પછી વુહાનમાં કેટલાય લોકોના ફેફસા બગડી ગયા છે. તો કોવિડ તો હજુ ચાલે જ છે આપણા ત્યાં, પણ કોવિડમાંથી બહાર જે લોકો આવે છે એમને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો છે એ ચર્ચા એ ખૂબ જ નિષ્ણાત પેનલ ડોક્ટર ડુમરા, ડોક્ટર રાજ સોલંકી અને ડોક્ટર તુષાર પટેલ સાથે આપણે કાલે બરાબર 9ના ટકોરે શરૂ કરીશું. જોવાનું ભૂલાય નહીં. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.